વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ. ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ઠગનો યોગેશભાઈ પટેલને ફોન આવ્યો. અજાણ્યા નંબર પરથી આવેલા કોલમાં કહ્યું, હું મુંબઈમાંથી બોલું છું. ઠગે કહ્યું, મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમારી વિરુદ્ધ નોટિસ આવી છે. ધારાસભ્યએ કડકાઈથી વાત કરતા સાયબર માફિયાએ ફોન કટ કરી દીધો. તો યોગેશભાઈએ કહ્યું, તું જે સ્કૂલમાં ભણ્યો એનો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. યોગેશભાઈએ વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી. યોગેશભાઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી. જે નંબરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી છે. કોલ આવ્યો તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો. તો અજાણ્યા નંબરથી આવેલા કોલમાં કહ્યું, હું મુંબઈમાંથી બોલું છું. વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ડિજિટલ અરેસ્ટ કરવા માટે સાયબર ઠગોએ યોગેશભાઈ પટેલને ફોન કર્યો હતો અને સાથે પણ કહ્યું કે હું મુંબઈમાંથી બોલું છું. ઠગે કહ્યું, મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમારી વિરુદ્ધ નોટિસ આવી છે. જોકે ધારાસભ્યને તુરંત જ જાણ થઈ અને તેમણે કડકાઈથી વાત કરતા સાયબર માફિયાએ ફોન કટ કર્યો હતો. યોગેશભાઈએ કહ્યું, તું જે સ્કૂલમાં ભણ્યો એનો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. યોગેશભાઈએ વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. યોગેશભાઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી. જે નંબરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી. કોલ આવ્યો તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો. તો વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો. ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ઠગનો યોગેશભાઈ પટેલને ફોન આવ્યો. અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું, હું મુંબઈમાંથી બોલું છું, મુંબઈ પોલીસમાંથી બોલું છું, તમારી વિરુદ્ધ નોટિસ આવી છે. જોકે ધારાસભ્યએ તેનો કડકાઈથી જવાબ આપ્યો અને તેમણે વાત કરી હતી. અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે. અલ્પેશ, વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો, અપડેટ શું છે? ધ્રુવિશા, બિલકુલથી વડોદરા શહેરના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસમાંથી બોલું છું કહી અને સિનિયર ધારાસભ્ય છે કે જેમને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યની સતર્કતાને લઈને આખો આજે સાયબર ફ્રોડનો મામલો હતો તે ટળી ગયો હતો. ગઈકાલે સવારની આખી આજે ઘટના છે કે જ્યાં સાયબર ઠગ દ્વારા નોટિસની વાત કરી અને ધારાસભ્યને ડરાવવા માટે એક પ્રયાસ છે તે કર્યો હતો. સાયબર ઠગ દ્વારા ગુજરાતીમાં વાત કરતા જે ધારાસભ્ય હતા તેમને પણ શંકા ગઈ હતી. ધારાસભ્યએ તરત જ જે સામેની વ્યક્તિ હતી તેને જવાબ આપ્યો હતો કે તું જે સ્કૂલમાં ભણ્યો છે એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. આ વાત સાંભળતાની સાથે જ જે સામેની વ્યક્તિ છે તે તરત જ ફોન કાપી નાખે છે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ છે તે ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને કરવામાં આવે છે. જોકે સમગ્ર મામલે હાલ તપાસ છે તે સાયબર સેલના એસીપી છે તેમને સોંપવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ તો કોલ ઉપર જે વખતે મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો તે પણ ક્યાંક ને ક્યાંક ખોટો હોવાનો ઘટસ્ફોટ છે તે થયો છે. અને ધારાસભ્ય દ્વારા પણ આજે લારીઓમાં વેચાતા સિમ કાર્ડ છે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચોક્કસથી આ ફરી એકવાર આજે ધારાસભ્ય છે તે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા માટે રહી ગયા છે. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આજે સાયબર માફિયાઓ છે તે બેફામ બન્યા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો.